હા મિત્રો, વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ હવે ખૂબ જ ટૂંક સમયમાં સૂર્યના પુત્ર શનિના ચાલમાં નોંધપાત્ર પરિવર્તન આવવાનું છે, જેના શુભ અને સકારાત્મક અસર રાશિચક્રના તમામ 12 રાશિઓ પર જોવા મળશે. આ સમય દરમિયાન કર્મફળ આપનારા શનિદેવની ચાલના પરિવર્તનને કારણે કન્યા રાશિના લોકો પર 13 જુલાઈથી 27 નવેમ્બર સુધી છાયા પુત્ર શનિદેવની વિશેષ કૃપા રહેશે, જેના કારણે તમારું સમય નિર્ધારક બનવાનું છે. શનિના વક્રી ચાલ તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો લાવશે. તેથી કન્યા રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ રહેશે. હા મિત્રો, હું તમને જણાવવી ઈચ્છું છું કે શનિદેવ હાલમાં મીનમાં છે અને 29 માર્ચ 2025ના રોજ તેમણે પોતાની રાશિ કુંભમાંથી મીનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેઓ હવે લગભગ 138 દિવસ એટલે કે 13 જુલાઈથી 28 નવેમ્બર 2025 સુધી વક્રી સ્થિતિમાં રહેશે. મિત્રો, આ એક લાંબો સમય છે. સમયગાળો અને તેની અસર ફક્ત વ્યક્તિગત જીવન પર જ નહીં, પરંતુ દેશ, સમાજ અને વૈશ્વિક ઘટનાઓ પર પણ પડશે. તે જ 13 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે થશે. રાત્રે મધરાત વાગ્યે ન્યાયના દેવતા શનિ રાશિચક્રમાં જ વક્રી સ્થિતિમાં પ્રવેશ કરશે. મિત્રો, વૈદિક જ્યોતિષમાં શનિને કર્મોના ન્યાયાધીશ કહેવામાં આવે છે. આ ગ્રહ આપણને આપણા સારા અને ખરાબ કર્મોનું ફળ આપે છે. આ ગ્રહને કારણે જીવનમાં શિસ્ત, સ્થિરતા અને પરિપૂર્ણતા પણ આવે છે અને ભગવાન શિવે તેમના હાથે કર્મોનો ભાર સોંપ્યો છે. તો પ્રિય દર્શકો, ચાલો જાણીએ કે કર્મફળદાતા શનિદેવ 138 દિવસ સુધી પોતાની રાશિમાં વક્રી થઈને કન્યા રાશિના લોકો પર કેવી અસર કરશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કર્મફળદાતા શનિદેવ મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી શનિદેવ ભગવાન જાપ કરવો જોઈએ. અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ ભગવાનના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ તે 10 મોટી આગાહીઓ વિશે. 1. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા આ સમયગાળો તમારા તમામ પ્રકારના સંબંધો, જેમાં લગ્નજીવન, પ્રેમ સંબંધો, પારિવારિક સંબંધો, મિત્રતા અને વ્યવસાયિક ભાગીદારીનો સમાવેશ થાય છે, તેની ગહન કસોટી કરશે અને તેમાં આમૂલ પરિવર્તનો લાવશે. શનિની વક્રી ગતિ એવા કર્મિક હિસાબોને સપાટી પર લાવશે જે સંબંધોમાં લાંબા સમયથી વણુકેલ્યા રહ્યા છે. કદાચ ભૂતકાળના વચનો કે અધૂરી જવાબદારીઓ પણ સામે આવી શકે છે. સંબંધોમાં રહેલી કોઈપણ નબળાઈઓ, ગેરસમજણો, અપ્રામાણિકતા કે અવાસ્તવિક અપેક્ષાઓ ખુલ્લી પડશે. આના પરિણામે કેટલાક સંબંધો તૂટી શકે છે, ખાસ કરીને જે પાયા વગરના કે સ્વાર્થી હતા. જો કે, જે સંબંધો સાચા, પ્રામાણિક અને મજબૂત હશે, તે આ કસોટીમાંથી પસાર થઈને વધુ દ્રઢ બનશે. આ સમય તમને સંબંધોની સાચી કિંમત સમજાવશે અને તમને વધુ પરિપક્વ રીતે સંબંધો નિભાવવા માટે પ્રેરિત કરશે. ધીરજ, ખુલ્લો સંવાદ અને પ્રામાણિકતા આ સમયમાં તમારા શ્રેષ્ઠ સાથી બનશે. 2. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા કારકિર્દીનો આમૂલ પુનર્વિચાર અને નવા, મજબૂત પાયાનું નિર્માણ. હા મિત્રો, આ સમયે નોકરી કે વ્યવસાયમાં અણધાર્યા પડકારો, અડચણો અથવા વિલંબનો સામનો કરવો પડી શકે છે. તમારી મહેનતનું તાત્કાલિક ફળ ન મળે, પ્રમોશનમાં વિલંબ થાય અથવા કામના બોજમાં અચાનક અને અસહ્ય વધારો થાય તેવું બની શકે છે. આ સમયગાળો તમને તમારી વર્તમાન કારકિર્દીના માર્ગ પર આમૂલ પુનર્વિચાર કરવા માટે મજબૂર કરશે. જૂની પદ્ધતિઓ, અભિગમો કે વ્યૂહરચનાઓ કદાચ હવે કામ નહીં કરે, અને તમને નવી કુશળતા શીખવા અથવા કારકિર્દીના ક્ષેત્રમાં જ ગંભીર ફેરફાર કરવા વિશે વિચારવું પડી શકે છે. આ શનિની વક્રી ગતિ તમને તમારી કાર્યક્ષમતા અને સમર્પણને વધુ મજબૂત કરવા માટે પ્રેરિત કરશે, જે ભવિષ્યમાં મોટી અને સ્થાયી સફળતાનો પાયો નાખશે. ધીરજ રાખવી, નિરંતર પ્રયત્નો કરવા અને નૈતિકતા જાળવવી એ સફળતાની ચાવી છે. 3. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા આર્થિક શિસ્તનું કડક પાલન અને કર્મિક નાણાકીય પાઠ આર્થિક દૃષ્ટિએ આ સમય એક મોટી કસોટી અને કડક શિસ્તનો તબક્કો બની રહેશે. અણધાર્યા અને મોટા ખર્ચા આવી શકે છે, ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત,
કાનૂની અથવા પારિવારિક જવાબદારીઓને કારણે ભૂતકાળની કોઈપણ નાણાકીય બેદરકારી કે ખોટા રોકાણોના પરિણામો આ સમયમાં સામે આવી શકે છે. તમને જૂના દેવા ચૂકવવા અથવા નાણાકીય વ્યવસ્થાપનમાં ગંભીર સુધારા કરવા પડી શકે છે. આ સમયમાં કોઈપણ જોખમી કે સટ્ટાકીય યોજનાઓમાં પૈસા લગાવવાનું ટાળવું અને દેવું કરવાનું ટાળવું અત્યંત હિતાવહ છે. આ સમય તમને નાણાકીય સુરક્ષાનું સાચું મૂલ્ય સમજાવશે અને ભવિષ્ય માટે વધુ મજબૂત, ટકાઉ અને જવાબદાર નાણાકીય પાયો નાખવા માટે પ્રેરિત કરશે. બજેટિંગ, બચત અને નિષ્ણાતની સલાહ લેવી ફાયદાકારક રહેશે. 4. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા સ્વાસ્થ્યનું સર્વગ્રાહી પુનર્મૂલ્યાંકન અને દીર્ઘકાલીન ઉપચાર. શનિની વક્રી ગતિ તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે, ખાસ કરીને લાંબા સમયથી ચાલતી અથવા ક્રોનિક સમસ્યાઓ સપાટી પર આવી શકે છે જે અગાઉ અવગણવામાં આવી હતી. સાંધાના દુખાવા, હાડકાં સંબંધિત સમસ્યાઓ, દાંત, ત્વચા કે પાચનતંત્રની સમસ્યાઓ ઉભરી શકે છે. આ સમય તમને સ્વાસ્થ્ય પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવા માટે પ્રેરિત કરશે, જેમાં માત્ર લક્ષણોની સારવારને બદલે રોગોના મૂળ કારણોને સમજવા અને તેને દૂર કરવા પર ભાર મૂકવામાં આવશે. માનસિક તણાવ, ચિંતા અને હતાશા પણ અનુભવાઈ શકે છે, તેથી નિયમિત યોગ, ધ્યાન, પ્રાણાયામ, યોગ્ય આહાર અને પૂરતો આરામ અત્યંત જરૂરી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાને અવગણશો નહીં અને તાત્કાલિક તબીબી સલાહ લેવામાં વિલંબ કરશો નહીં. 5. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા કાનૂની અને કરારગત બાબતોમાં ગહન સંકુલતા અને અંતિમ ઉકેલ. હા મિત્રો, જો તમે કોઈ કાનૂની વિવાદમાં ફસાયેલા છો અથવા કોઈ કેસ ચાલી રહ્યો છે, તો આ સમયગાળામાં તેમાં અપેક્ષા કરતાં વધુ વિલંબ અને ગહન જટિલતા આવી શકે છે. આ સમય મિલકત વિવાદો, વારસાના પ્રશ્નો, ભાગીદારીના કરારગત મતભેદો અથવા લાંબા સમયથી ચાલતા કાનૂની મુદ્દાઓને ઉકેલવા માટે દબાણ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, જૂના કેસો ફરીથી ખુલી શકે છે અથવા નવા કાનૂની પડકારો ઊભા થઈ શકે છે. કોઈપણ કાનૂની બાબતોમાં અત્યંત સાવચેતી રાખવી પડશે અને દરેક દસ્તાવેજ પર સહી કરતા પહેલા કાનૂની સલાહ લેવી અને તેની સંપૂર્ણ તપાસ કરવી અનિવાર્ય છે. બિનજરૂરી વિવાદોમાં પડવાનું ટાળો, કારણ કે તે તમારા સમય, નાણાં અને માનસિક શાંતિનો મોટો વ્યય કરી શકે છે. 6. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા આત્મનિરીક્ષણ અને ગહન વ્યક્તિગત પરિવર્તનનો માર્ગ. હા મિત્રો, આ સમયગાળો તમને પોતાની જાત સાથે જોડાવવાની અને આત્મનિરીક્ષણ કરવાની ઉત્તમ તક પૂરી પાડશે, જે ગહન વ્યક્તિગત પરિવર્તન તરફ દોરી જશે. શનિની વક્રી ગતિ તમને તમારા જીવનના ઉદ્દેશ્યો, ભૂતકાળના અનુભવો, કરેલી ભૂલો અને ભવિષ્યની દિશા વિશે ગહન વિચારણા કરવા માટે પ્રેરિત કરશે. તમે તમારા આંતરિક ભય, નબળાઈઓ, દબાયેલી લાગણીઓ અને સ્વલાદિત મર્યાદાઓનો સામનો કરી શકો છો. આ સમયનો ઉપયોગ સ્વ-સુધારણા માટે કરો, તમારી નબળાઈઓ પર કામ કરો અને તમારી સુષુપ્ત શક્તિઓને ઓળખો. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધારી શકો છો. ધ્યાન, યોગ અથવા ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી મનની શાંતિ અને સ્પષ્ટતા પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા ભલે પીડાદાયક હોય, પરંતુ તે તમને વધુ સક્ષમ અને આત્મવિશ્વાસુ બનાવશે. 7. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા નવા સાહસો અને ભાગીદારીમાં અત્યંત સાવચેતી અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. હા મિત્રો, આ સમયગાળામાં કોઈપણ નવા મોટા સાહસો, મોટા કરારો કે વ્યવસાયિક ભાગીદારીમાં ઉતાવળ ન કરવી. શનિની વક્રી ગતિ નવા પ્રોજેક્ટ્સમાં અંધારી અડચણો ઊભી કરી શકે છે, વિલંબ લાવી શકે છે અથવા અપેક્ષા મુજબના પરિણામો ન આપે. આ સમય નવા પાયા નાખવાને બદલે જૂના પાયાને મજબૂત કરવા પર ભાર મૂકે છે. જો કોઈ નવો કરાર કરવો અનિવાર્ય હોય, તો તેના દરેક પાસાનું બારીકાઈથી અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું, કાનૂની સલાહ લેવી અને સંપૂર્ણ પારદર્શિતા જાળવવી અત્યંત અનિવાર્ય છે. વિશ્વાસપાત્ર અને અનુભવી લોકો સાથે જ વ્યવહાર કરો અને કોઈપણ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. આ સમયમાં લીધેલા ઘંશોની લાંબા ગાળાની અસરો હોઈ શકે છે. 8. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા સામાજિક વર્તુળનું શુદ્ધિકરણ અને અર્થપૂર્ણ જોડાણ નિર્માણ. આ સમયે તમારા સામાજિક વર્તુળમાં કેટલાક મોટા અને અનિવાર્ય ફેરફારો આવી શકે છે.
આ સમય જૂના, સપાટી પરના અથવા નકારાત્મક અસર ધરાવતા સંબંધોનું શુદ્ધિકરણ કરશે. તમે એવા મિત્રોથી દૂર થઈ શકો છો જે તમને સાથ નથી આપી રહ્યા અથવા તમારા માટે નકારાત્મકતા લાવે છે. આ પ્રક્રિયા ભલે શરૂઆતમાં દુઃખદાયક લાગે, પરંતુ તે તમને નવા, વધુ પરિપક્વ, જવાબદાર અને સકારાત્મક લોકો સાથે સંબંધો બાંધવાની તક આપશે, જે ભવિષ્યમાં તમારા માટે સાચા અર્થમાં મદદરૂપ થશે. ગુણવત્તાયુક્ત અને અર્થપૂર્ણ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરો અને જે લોકો તમારા જીવનમાં સકારાત્મક અસર લાવે છે, તેમની સાથે સમય પસાર કરો. શરૂઆતમાં થોડો એકલતાનો અનુભવ થઈ શકે છે, પરંતુ તે વધુ સારા જોડાણો માટેનો માર્ગ મોકળો કરશે. 9. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા નિર્ણય લેવામાં વિલંબ અને સંપૂર્ણ પુનર્વિચારની ગહન પ્રક્રિયા મહત્વના નિર્ણયો લેવામાં તમને મુશ્કેલી પડી શકે છે અથવા તમે વારંવાર પુનર્વિચાર કરી શકો છો, જે કદાચ હતાશાજનક લાગી શકે છે. આ શનિની અસર છે જે તમને ઉતાવળિયા નિર્ણયો લેતા અટકાવશે અને દરેક પાસાને ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરશે. આ સમયમાં કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા પૂરતો સમય લો અને દરેક વિકલ્પનું કાળજીપૂર્વક, તાર્કિક અને ભાવનાત્મક રીતે મૂલ્યાંકન કરો. જરૂર પડ્યે અનુભવી લોકોની સલાહ લો, પરંતુ અંતિમ નિર્ણય તમારા વિવેકબુદ્ધિ અને આંતરિક અવાજથી લો. આ વિલંબ તમને વધુ સારા, મજબૂત અને લાંબા ગાળાના પરિણામો આપતા નિર્ણયો લેવામાં મદદ કરશે, જે ભવિષ્યમાં પસ્તાવાનો અવકાશ નહીં છોડે. 10. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી શનિ વક્રી રહેશે અને તમારા ધીરજ અને પરિશ્રમ દ્વારા અનિવાર્ય કર્મિક ફળ અને આંતરિક શક્તિ. હા મિત્રો, આ સમયગાળો પડકારજનક, કસોટીપૂર્ણ અને કઠિન લાગે, પરંતુ યાદ રાખો કે શનિ હંમેશા ધીરજ, શિસ્ત અને પરિશ્રમનું અનિવાર્ય ફળ આપે છે. આ સમયગાળામાં તમે જે કંઈ પણ શીખશો, જે પડકારોનો સામનો કરશો અને જે પ્રયત્નો કરશો, તે ભવિષ્યમાં તમારા માટે એક અત્યંત મજબૂત પાયો બનશે. આ સમય તમને વધુ મજબૂત, પરિપક્વ, જવાબદાર, સ્થિતપ્રજ્ઞ અને આંતરિક રીતે સક્ષમ બનાવશે. સકારાત્મક રહો, તમારી જાત પર વિશ્વાસ રાખો અને મુશ્કેલીઓમાંથી શીખવાનો પ્રયાસ કરો. શનિ તમને ટફ લવ આપશે, પરંતુ તેના અંતે તમે વધુ સક્ષમ, જ્ઞાની અને સફળ વ્યક્તિ તરીકે ઉભરી આવશો. તમારા પ્રયત્નોનું ફળ ચોક્કસપણે મળશે, ભલે તે વિલંબથી મળે, અને તે ફળ લાંબા સમય સુધી ટકશે. મિત્રો, તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.